એમજીવીસીએલ અને જીએસઈસીમાં ભરતી કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમમાં એમજીવીસીએલ અને જીએસઈસીના વિદ્યુત સહાયકો અને હેલ્પરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રેસકોર્સ વિદ્યુત ભવન ખાતે ઉમેદવારોએ નોકરી આપો, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો જેવા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉમેદવારોને મળી તેઓની રજૂઆતો સાંભળી હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ તમારી સાથે છે, અમે તમને ન્યાય અપાવીશું। ઉમેદવારો દ્વારા જણાવ્યું હતું કે એમજીવીસીએલ દ્વારા વર્ષ 2021માં 2500 વિદ્યુત સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષામાં 1300 વિદ્યુત સહાયકો પાસ થયા હતા, પરંતુ તેમાંથી 102 વિદ્યુત સહાયકોને જ નિમણૂક આપવામાં આવી છે। બાકીના વિદ્યુત સહાયકો દ્વારા નિમણૂક કરવાની માંગ સાથે અનેક વખત આંદોલન કરવા છતાં નિમણૂક આપવામાં આવતી નથી। વધુ એક ઉમેદવારે જણાવ્યું હતું કે જીએસઈસી દ્વારા વર્ષ 2022માં હેલ્પરો માટે ભરતી કાઢવામાં આવી હતી। 5500 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરીક્ષા પણ લેવામાં આવી હતી। હેલ્પરો ન હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી। છેલ્લા કેટલાક સમયથી નોકરી મેળવવા માટે લડત આપી રહેલા વિદ્યુત સહાયકોનો અને હેલ્પરોનો હવે કોંગ્રેસે હાથ પકડ્યો છે। આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે। સરકાર યુવાનોની માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં નવનિર્માણ આંદોલન કરતા ખચકાશે નહીં। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે એમજીવીસીએલ દ્વારા પરીક્ષા લીધા બાદ પાસ થયેલા ઉમેદવારોની પૂરતી ભરતી કરવામાં આવતી નથી। અનેક ઉમેદવારોની ઉંમર પણ થવા આવી છે, ગેરરીતિ મોટા પાયે થઈ છે તેવા આક્ષેપો પણ કર્યા હતા। કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમના પગલે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગુજરાતમાં જે રીતે 3 દાયકાથી ભાજપની સરકાર ચાલે છે, યુવાનોનું શોષણ થઈ રહ્યો છે, એમના અધિકાર છીનવવામાં આવી રહ્યા છે। કાયમી નોકરીની માંગ કરવામાં આવે તો એને કાયમી નોકરી આપવાને બદલે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને માલામાલ કરવામાં આવી રહ્યા છે। આજે તમે જોઈ શકો છો, જે વિદ્યુત કંપનીઓ આ યુવાનોની લાયકાતના આધારે પરીક્ષા લે છે, પરીક્ષા પછી એને કાયમી નોકરી આપવાની હોય છે, એ નોકરી આપવાને બદલે આજે થોડી માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી અને એમની પાસેથી આ કામ કરાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। ફોલ્ટ માટેની જે એજન્સી નક્કી થઈ, એ એજન્સીને કરોડો રૂપિયા કમાઈ આપવાના, પણ આ યુવાનોને કાયમી રોજગાર નહીં આપવાનો એવી આ સરકારની નીતિ છે। તારા યુવાનોની લડતમાં અમે સૌ એમની સાથે છે। આજે પણ અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં તમામ યુવાનો જઈને રજૂઆત કરશે। આવનારા દિવસોમાં તમામ યુવાનોની જે માગણી છે, લાગણી છે, જે આક્રોશ છે, એનો જે હક અધિકાર છે, એને કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં પણ મજબૂતાઈથી ઉઠાવશે અને આ એમના હક અધિકારની લડાઈ છે। આ યુવાનો કોઈ પાકિસ્તાનના રહેવાસી નથી, આ યુવાનો ગુજરાતની ધરતીના છે। આ યુવાનોના પરિવારના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી જમા થાય છે, તો એમનો હક અધિકાર મળે એ સરકારે માગણી સ્વીકારવી જોઈએ। પણ આ નવા અંગ્રેજો છે, કોઈની વાત સાંભળવાને બદલે, કોઈનો અધિકાર આપવાને બદલે સતત તેને પરેશાન કરવાના, શોષણ કરવાના પ્રયત્ન થાય છે। પણ હવે ગુજરાતની જનતા જાગી છે, બધા જ લોકો રસ્તા પર ઉતર્યા છે, સરકારે પણ ઝૂકવું પડશે અને આ યુવાનોને એમનો અધિકાર આપવો પડશે। અને સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે જનતા જાગી ગઈ છે, યુવાનો જાગી ગયા છે, સંઘર્ષ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે। આ યુવાનોની માગણી નહીં સ્વીકારો તો આવનારા દિવસમાં ગુજરાતમાં એક નવનિર્માણનું આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે અને આ નવી આઝાદીની લડાઈ લડવા માટે આ યુવાનો એકલા નથી, એમની સાથે આખું ગુજરાત ઊભું રહેશે એ વાતનો વિશ્વાસ અપાવું છું। બધા જ 4 ઝોનમાં જે કંપનીઓ છે, એ આ જ પદ્ધતિથી, આ જ રીતે યુવાનોનું શોષણ કરી રહી છે।
દક્ષિણ ગુજરાતમાં આંદોલન થયું, મધ્ય ગુજરાતના યુવાનો પણ લડી રહ્યા છે. આવનારા દિવસમાં આખા ગુજરાતના યુવાનોની સાથે રહી અને એમના હક અધિકારની લડાઈ લડવામાં આવશે. અમારી માંગણી એવી છે કે જીએપીની બધી કંપનીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલશે. એ કોન્ટ્રાક્ટ બધા બંધ થવી જોઈએ. હું પણ જેટકોનો એક એપ્રેન્ટિસ છું. જેટકોની અંદર પણ 1700 કોન્ટ્રાક્ટ બેસી ચાલે છે. તો આ કોન્ટ્રાક્ટ બધા બંધ કરો અને કર્મચારીની કાયમી ભરતી કરો, એ બી મારી માંગ છે. આ અગાઉ પણ હું પહેલા અહીંયા આંદોલન કરી ચૂક્યો છું. એ વાતના જે 7 મહિના વીતી ગયા, હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી. તો અમે આજે ન્યાયની અપેક્ષા સાથે અહીંયા આંદોલનમાં ઉતરેલા છીએ. હું 7 મહિના પહેલા જેટકોનું આંદોલન અહીંયા કરી ચૂક્યો છું અને આજે જીબી તમામ કંપની ભેગી થઈને આંદોલન ઉતરી છે. બરાબર, તો દરેક કર્મચારીને ન્યાય આપો અને કોન્ટ્રાક્ટ બધા બંધ કરાવો, એ અમારી માંગ છે. અમે જ્યાં પરીક્ષા આપી 2022-23-24માં, ત્યારથી અમે MGVCLમાં ત્યારથી બહુ ઓછા જણ પરીક્ષામાં લેવામાં આવ્યા છે. એટલે ઓર્ડર આગળ વધારે આપે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ બંધ કરે, એવી અમારી માંગ છે. આ જે MGVCLમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટર આવ્યો છે, જેના કારણે કાયમી ભરતી નથી થઈ, એનો વિરોધ થઈ રહ્યો છે. અમારી માંગણી છે કે જે અમે ITI કરી, એપ્રેન્ટિસ કર્યું છે, તો એમને કાયમી ધોરણે ભરતી કરો. જે હાલની ભરતીમાં બહુ ઓછી ભરતી કરવામાં આવી છે, એના માટે કાયમી ધોરણે ભરતી થાય તાત્કાલિક, એના માટે અમે આંદોલન કર્યું. અમારી જોડે લોકો એમ તો 1000 થી 1500 જણા જોડાયેલા છે. સર, માંગણી તો સંતોષિત પણ છે, કારણ કે આના લીધે ઘણા બધા યુવાનો બેરોજગાર થયા છે. ત્યારે જે કોન્ટ્રાક્ટર આઉટસોર્સિંગ આવ્યું છે, એના કારણે જે લોકોને નોકરી મળવી જોઈએ એ નહીં મળી રહી. અને જે આઉટસોર્સિંગવાળા કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ ટેકનિકલ નથી, એમને નોલેજ નથી કે આ લાઈન પર કઈ રીતે કામ કરવાનું.